એક તરફ અમેરિકા અને ઈરાન વચ્ચેના યુદ્ધને લઈને સમગ્ર વિશ્વ સામે એક આર્થિક મહામંદીનું એક વિરાટ જોખમ ઊભું થયું છે, તો બીજી તરફ ભારત સહિત 60 દેશો પર અમેરિકાના પ્રમુખ ટ્રમ્પ દ્વારા હવે ટેરિફ વિસ્ફોટ કરી દેવામાં આવ્યો છે અને આ કારણે ભારત અને અમેરિકાના સંબંધોમાં ફરી એકવાર તણાવ ઊભો થાય તેવી સંભાવના છે. તો આવો જાણીએ સમાચાર વિસ્તારથી. નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ. અમેરિકાએ ભારતથી આવવાવાળા સામાન પર 10% જેટલો ટેરિફ લગાવવાની જાહેરાત કરી છે. આ ટેરિફ એટલે લગાવવામાં આવ્યો છે કેમ કે ભારત પર ફોર્સ્ડ લેબરથી માલ સામાન પેદા કરવાનો આરોપ છે. અમેરિકાના ડિપાર્ટમેન્ટ USTR એટલે કે US ટ્રેડ રિપ્રેઝેન્ટેટિવ દ્વારા ડોનાલ્ડ ટ્રમ્પના આદેશ પર 60 દેશો પર 10થી 12.5% જેટલો ટેરિફ લગાડવામાં આવ્યો છે. આ કારણે 24મી જુલાઈથી એટલે કે આજથી ભારત સહિત આ અન્ય દેશો પર નવા ટેરિફ લાગુ થઈ ગયા છે. હવે આપણે આ નવા ટેરિફ વિશે માહિતી મેળવીએ. આ નવા ટેરિફ અમેરિકાના ટ્રેડ એક્ટ 1974ની ધારા 301 અંતર્ગત લગાવવામાં આવ્યા છે. અમેરિકાએ આ પગલું ત્યારે ઉઠાવ્યું છે કે યુએસની સુપ્રીમ કોર્ટે ટ્રમ્પના ટેરિફને ગેરકાયદેસર ગણાવ્યા છે. ત્યારબાદ ટ્રમ્પના તંત્રએ બીજા રસ્તા અપનાવવા માટે હવે મજબૂર બનવું પડ્યું. ભારત 17 દેશોની શ્રેણીમાં આવે છે જેમની પર 10% જેટલો ટેરિફ લગાડવામાં આવ્યો. આ શ્રેણીમાં કેનેડા, ઇન્ડોનેશિયા, બાંગ્લાદેશ, પાકિસ્તાન અને મેક્સિકોનો સમાવેશ થાય છે. આ દેશો પાસે ફોર્સ્ડ લેબર રોકવાનો કાયદો છે, પરંતુ તેનું પાલન નથી થઈ રહ્યું. આ ઉપરાંત ચીન સહિત અન્ય 38 દેશો પર 12.5% જેટલો ટેરિફ લગાડવામાં આવ્યો છે. હવે આ સમગ્ર બાબતે અમેરિકાના ટ્રેડ રિપ્રેઝેન્ટેટિવ જેમિસન ગ્રીરનું નિવેદન સામે આવ્યું છે. જેમિસન ગ્રીર દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી છે કે અમેરિકામાં લગભગ છેલ્લી એક સદીથી ફોર્સ્ડ લેબરથી બનેલા સામાનના આયાત પર એટલે કે ઇમ્પોર્ટ પર પ્રતિબંધ છે. આ પ્રતિબંધને કડકાઈપૂર્વક લાગુ કરવામાં આવે અને હવે સમય આવી ગયો છે કે અમારા ટ્રેડિંગ પાર્ટનર પણ આવું જ કરે. તો હવે આ નવા ટેરિફથી ભારત અને અમેરિકાના સંબંધોમાં તણાવ વધે તેવી સંભાવના છે. તો વાત કરીએ ભારત અને અમેરિકાના સંબંધોની, તો ડોનાલ્ડ ટ્રમ્પ જ્યારથી બીજી વાર વ્હાઇટ હાઉસમાં આવ્યા છે ત્યારથી અમેરિકાની જે વિદેશ નીતિ છે તે ખૂબ જ નાટ્યાત્મક વળાંકો લઈ રહી છે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની મુલાકાત PM મોદી સાથે ફેબ્રુઆરી 2025માં વ્હાઇટ હાઉસ ખાતે થઈ હતી અને આ પછી મે 2025માં જ્યારે ભારત પાકિસ્તાન પર ઓપરેશન સિંદૂર કરે છે, આ પછી ટ્રમ્પ એવું ગાણું ગાય છે કે તેમણે ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધ અટકાવી દીધું. આ પછી પણ ભારત અને પાકિસ્તાનના સંબંધો ખૂબ નીચલા સ્તરે જતા રહ્યા હતા અને હવે થોડાક સમય અગાઉ જે યુએસના સેક્રેટરી ઓફ સ્ટેટ છે માર્કો રૂબિયો, તેઓ પણ મે મહિનામાં ભારતની મુલાકાતે આવ્યા હતા અને તેમણે પ્રયાસ કર્યો હતો કે ભારત અને અમેરિકાના સંબંધોમાં ફરી એકવાર એક ઉર્જા આવે. પરંતુ ટ્રમ્પનો ઝુકાવ હવે ચીન તરફ પણ વધી ગયો છે અને ટ્રમ્પ એશિયામાં ચીન સાથે મળીને G2 નામનું એક સંગઠન પણ બનાવવા માંગે છે અને આ જ કારણે ઇન્ડો પેસિફિકમાં ચીનની દાદાગીરીને અંકુશમાં લાવવા માટે જે ક્વાડ દેશોનું જે સંગઠન બનેલું છે તે હવે ઠંડા બોક્સમાં જતું રહ્યું છે અને આ જ કારણે હવે ભારતે એક્ટ ઇસ્ટ પોલિસી 2.0 અપનાવી છે, જે અંતર્ગત તે હવે ઇન્ડોનેશિયા, ન્યુઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયાનો સાથ લઈને ઇન્ડો પેસિફિકમાં ચાઇનાની જે વોલ્ફ વોરિયર ડિપ્લોમેસી છે તેનો સામનો કરશે. તો જોવાનું એ રહે છે કે હવે આગામી સમયમાં ભારત અને અમેરિકા વચ્ચે શું થાય છે. તો સમાચારોમાં અત્યારે બસ આટલું. જોતા રહો જમાવટ. જો તમે અમને YouTube પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને Facebook પર જોઈ રહ્યા તો ફોલો કરો, WhatsApp ચેનલને જોઈન કરવાનું ન ભૂલતા. નમસ્કાર.